मैं हुसैन हूँ, काटो न मेरा खुश्क गला। मैं हुसैन हूँ, मुझीब वक्त असर सदा। मैं हुसैन हूँ, बेबाजुओं की लाश तड़प कर उलट गई। बेबाजुओं की लाश तड़प कर उलट गई। आई फुरात पर जो सदा, आई फुरात पर जो सदा। मैं हुसैन हूँ, मुझीब वक्त असर सदा। मैं हुसैन हूँ, ज़ानू पे रख के सर जो कहा। एक ज़ईफ़ ने ज़ानू पे रख के सर जो कहा। एक ज़ईफ़ ने अकबर कहाँ है जल्द बता। मैं हुसैन हूँ, मुझीब वक्त असर सदा। मैं हुसैन हूँ, ए शामियों का फन दिया, मुझको गम नहीं। है शामियों का फन दिया, मुझको गम नहीं। दे दो मेरी बहन को रिदा, हाँ दे दो मेरी बहन को रिदा। मैं हुसैन हूँ, मुझीब वक्त असर सदा। मैं हुसैन हूँ, दरबार में लईन के कोहराम मच गया। दरबार में लईन के कोहराम मच गया। मुख्तार ने जो सर से कहा, हाँ मुख्तार से जो सर ने कहा। मैं हुसैन हूँ, मुझीब वक्त असर सदा। मैं हुसैन हूँ, महसूस अब भी होता है ये ज़ायरीन को। महसूस अब भी हो
मैं हुसैन हूँ। ऐसा लगा रज़ा की शनावर से फातिमा, ऐसा लगा के रज़ा शनावर से फातिमा, कहती है बार बार सुनो, मैं हुसैन हूँ। गूंजी बाबा के असर सदा, मैं हुसैन हूँ। मोहम्मद वाल मोहम्मद सल्लल्लाहु अलैहि मोहम्मद वाले पर कृष्ण दीवान समान बुलंदर सलवार रहमतुल्लाह फमन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाहा व मलाइकतहु यस्सल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। कुरान करीमनी मशहूर અને મારૂફ આયત કે જેને આપણે સૌ આયતે સલવાતથી યાદ કરીએ છીએ, જેની અંદર પરવરદિગારે આલમ ઇરશાદ ફરમાવે છે
ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી. બેશક અલ્લાહ અને તેના ફરિશ્તાઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દુરૂદ મોકલે છે. યા અય્યુહલ્લઝીના આમનુ, એ લોકો કે જેઓ ઈમાન લેવા, સલ્લુ અલૈહિ, તમે પણ સલવાત મોકલો, વસલ્લિમુ તસ્લીમા, અને એવી રીતે સલામ કરો જેમ સલામ કરવાનો હક છે. તો આયતે દુરૂદ આપણને જે બતાવે છે કે આપણને જે એ દુરૂદ પડવાની ફઝીલત, અહેમિયત, એની મંઝિલત, એનો મકામ, એનો રુતબો ખબર પડે છે. એક અહેલે સુન્નતના આલિમ છે, શાયદ અત્યારે ગુજરી ગયા, અલ્લામા મૌદૂદી. એક વખત તેઓ એક સ્કૂલની અંદર જે છે એ ઇન્સ્પેક્શન માટે ગયા અથવા મુલાકાત માટે ગયા, અને સ્કૂલમાં જ્યારે આવી કોઈ મશહૂર વ્યક્તિઓ આવતી હોય તો બચ્ચાઓને જે છે પહેલેથી અમુક શીખવાડી દેવામાં આવે કે તમારે આ ટાઈપના સવાલ તમારે કરવાના એમ. તો અલ્લામા મૌદૂદી આવ્યા, મુલાકાત કરી અને બચ્ચાઓને જે છે એ બચ્ચા સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન એક બાળક ઊભો થયો અને એ કીધું કે દિવસમાં નમાજ કેટલી પડવાની હોય છે? તો અલ્લામાએ કીધું 5 નમાજે પંજગાના. કીધું બીજા છોકરાએ કે રોઝા ક્યારે રાખવાના હોય છે? તો કીધું કે માહે રમઝાનમાં. ત્રીજા છોકરાએ ઊભા થઈને કીધું કે હજ કયા મહિનામાં કરવામાં આવે છે? તો કે ઝિલહજ મહિનામાં. આવી રીતે મુખ્તસર સવાલો થતા હતા જે પ્રોગ્રામ મુજબ પ્લાનિંગ કરેલું હતું. એક બાળક ઊભું થયું અને એ કહે છે કે મારે એક સવાલ પૂછવો છે. તો બોલો બેટા. તો કે અલ્લાહ અત્યારે શું કરી રહ્યો છે? અલ્લાહ અત્યારે શું કરી રહ્યો છે? તો મૌદૂદી સાહેબ મૂંઝાણા કે બેટા તમે શિયા લાગો છો. તો કહે છે કે હા, હું શિયા પણ છું અને સૈયદ પણ છું, આલે રસૂલમાંથી છું. તો કીધું શાહ સાહેબ આવા સવાલ ન કરાય, આપણે મખલૂક છીએ, એ ખાલિક છે. મખલૂકને શું ખબર કે ખાલિક શું કરી રહ્યો છે? આવા સવાલ ન કરાય બેટા, ગુનાહ થઈ જાય. તો કે હું તમને કહું અલ્લાહ શું કરી રહ્યો છે? તો કે કયો ખરા, પણ એવું નહીં કહેતા કે કોઈ ગુનાહની વાત હોય. તો કે નહીં. એ વખતે બાળક જે છે એ આયતે સલવાતની તિલાવત કરે છે અને કહે છે કે ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી. અલ્લાહ અત્યારે આપણા નબી ઉપર દુરૂદ અને સલવાત મોકલી રહ્યો છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ. કારણ કે યુસલ્લુના જે છે, જે લોકો અરબી જાણે છે એને ખબર છે કે ફેલે મુઝારે છે, અને મુઝારે જે છે વર્તમાન કાળ માટે પણ હોય છે, ભવિષ્યકાળ માટે પણ હોય છે. બરાબર. તો અલ્લાહ કરી રહ્યો છે, દુરૂદ પડી રહ્યો છે, દુરૂદ મોકલી રહ્યો છે અને મોકલતો પણ રહેશે, અને આ કામ જે છે એ કન્ટિન્યુઅસ. તો આવી રીતે આ દુરૂદ મોકલવી, કારણ કે જુમ્માનો દિવસ છે, અઝીમ દિવસ, ઇમામે ઝમાન અલૈહિસ્સલામથી મનસૂબ દિવસ છે, અને આ દિવસે આપણને ખાસ કહેવામાં આવ્યું છે કે 5મા ઇમામની મશહૂર હદીસ છે, ફરમાવે છે કે જુમ્માનો બહેતરીન અમલ જો કોઈ મારી નિગાહમાં હોય તો એ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડવી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. દુરૂદની એટલી બધી અઝમત છે કે કિતાબ અમાલી શેખ સદુક અલૈહિ રહેમાની રિવાયત બયાન કરવામાં આવી. કીધું કે જનાબે જિબ્રાઈલ બારગાહ રિસાલત માબમાં આવ્યા. યા રસૂલલ્લાહ, હું તમને ખુશખબરી સંભળાવું? તો કીધું હા જિબ્રાઈલ, સંભળાવો ખુશખબરી. કીધું કે જ્યારે કોઈ બંદો દુરૂદ મોકલે છે તમારી ને તમારી આલ ઉપર, તો આસમાનના દરવાજા ખુલ્લી જાય છે. આસમાનના દરવાજા ખુલ્લી જાય છે. મલાઈકા
એની ઉપર 70 વાર દુરૂદ મોકલે છે. મતલબ આપણે એમ કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, તો મલાઈકા આપણી ઉપર 70 વાર સલવાત મોકલે, આપણી ઉપર 70 વાર. ત્યાં સુધી કીધું કે ભલે પછી ગુનેગાર કેમ ન હોય, ગુનેગાર બંદા ઉપર પણ મલાઈકા દુરૂદ મોકલે છે. અને આગળ કહે છે કે એના ગુના એવી રીતે ખરી જાય છે જેવી રીતે ઝાડમાંથી પાંદડા ખરી જાય છે. ઝાડમાંથી પાંદડા જેમ ખરી જાય એમ ગુનાહો જે છે એ ખરી જાય છે. અને આગળ જે છે એ ફરમાવે છે કે ખુદાવંદે આલમ એ વખતે કહે છે કે લબ્બૈક મારા બંદા, હું હાજર છું. આપણે દુરૂદ મોકલીએ છીએ, જો આ બધી પ્રોસિજર થાય છે, આપણને ખબર નથી કે આવું બધું થઈ રહ્યું છે. આપણે ખાલી એકવાર દુરૂદ મોકલી અને 70 વાર મલાઈકા સલવાત મોકલે. અલ્લાહ એમ કે લબ્બૈક હું હાજર છું, લબ્બૈક હું હાજર છું. અને પછી મલાઈકાને કહે છે કે તમે ગવાહ રહેજો, તમે જે છે એ આની ઉપર 70 વાર સલવાત મોકલીને, હું આની ઉપર 700 વાર સલવાત મોકલું છું. તો જો આની કેટલી બધી અઝમત છે કે એક વખત આપણે દુરૂદ મોકલીએ, આપણા ગુનાહ માફ, આસમાનના દરવાજા ખુલ્લી જાય, મલાઈકા દુરૂદ મોકલે અને ખુદ ખુદાવંદે આલમ જે છે એ દુરૂદ મોકલે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે કોઈ ખાલી એકવાર દુરૂદ મોકલે, ખાલી એકવાર, તો પરવરદિગારે આલમ એને 72 શહીદોનો સવાબ આપે છે, 72 શહીદોનો. અને એ ગુનાહોથી એવી રીતે પાક થઈ જાય છે જેવી રીતે જાણે કે એનો જન્મ હમણાં થયો. તો આવી રીતે zikr દુરૂદ પડવાની ઇન્સાન જે છે અઝમત જાણી લે. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ કહે છે કે ગઈ રાત્રે મેં એક ખ્વાબ જોયું. પૈગંબરે ઇસ્લામનું ખ્વાબ ને આપણા ખ્વાબમાં ફેર હોય છે. અલ્લાહના રસૂલ કહે છે કે મેં ખ્વાબ જોયું કે મારી ઉમ્મતનો એક શખ્સ પુલે સિરાતને ઉબૂર કરી રહ્યો છે, પણ એના પગ જે છે ડગમગી રહ્યા છે. હવે પુલે સિરાત આપણને ખબર છે કેવો પુલ છે, બાલ કરતાં વધારે બારીક, તલવારની ધાર કરતાં વધારે તેજ અને આગ કરતાં વધારે ગરમ. આપણે તસવ્વુર પણ નથી કરી શકતા કે આવો એક પુલ હોય અને એની ઉપર ચાલવાનું, અને નીચે આગ, સામે જન્નત. એ પુલ ઉબૂર કરવો જરૂરી. કીધું કે ડગમગી રહ્યો હતો અને જે ખોફ મહેસૂસ કરી રહ્યો હતો. એ વખતે હિઝાને ગિરામી જોવા મજલિસમાં આપણી પડેલી દુરૂદ જે છે કેટલી કામ લાગશે. કહે છે કે એ વખતે સલવાત જે છે એ એક શક્લ ધારણ કરશે, એનો હાથ પકડી અને એને પુલે સિરાજ જે છે એ પાર કરાવી દેશે. તો આવી રીતે ઇન્સાન zikr દુરૂદ જે છે પડે છે તો દુનિયામાં તો એને ફાયદો થાય છે. આખિરતની મેઇન જે મંઝિલ છે પુલે સિરાત, એની અંદર આ દુરૂદ એનો હાથ પકડે છે અને એને જે છે પુલ પસાર કરાવી. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી લખેલું છે કિતાબ તફસીર રૂહુલ બયાનમાં કે રાવી જે છે એ પૂછે છે કે કુરાનની અંદર આયત છે વ અનઝિરહુમ યૌમલ હસરત, અને એ રસૂલ તું એને હસરતના દિવસથી ડરાવ. એ હસરતનો દિવસ કયો છે? અફસોસનો દિવસ. તો કહેવામાં આવ્યું કે અફસોસનો દિવસ કયામતનો દિવસ છે. કયામતનો દિવસ છે. કયામતનો દિવસ અફસોસ કરવાનો દિવસ છે, હસરતનો દિવસ છે. અને એટલો બધો હસરતનો દિવસ છે કે એ વખતે નેકુકારો પણ હસરત કરતા હશે. નેક લોકો એમ હસરત કરતા હશે, કાશ મેં હજી વધારે નેકી કરી હોત, કાશ મેં હજી વધારે નમાજો પડી હોત, કાશ મેં હજી વધારે સદકા આપ્યા હોત, કાશ મેં હજી વધારે કુરાન પીડ્યા હોત. ઇવન નેકુકારો જ્યારે અફસોસ કરતા હોય તો ગુનેગારોનો તો સવાલ જ નથી. ગુનેગારો અફસોસ કરતા હશે, કાશ મેં ફલાણા ગુનો ન કર્યો હોત, કાશ મેં નમાઝ કઝા ન કરી હોત, કાશ મેં જે છે રોઝા રાખ્યા હોત. તો કયામતનો દિવસ અફસોસનો દિવસ છે, હસરતનો દિવસ છે. બદકાર અને નેકુકાર તમામ પ્રકારના લોકો અફસોસ કરતા હશે. પૂછવામાં એવું કોઈ એવો ગીરો હશે કે જે અફસોસ નહીં કરતો હોય? તો કીધું કે હા, એક ગીરો હશે જે અફસોસ નહીં કરતો હોય,
અને એ ગીરો એ છે જે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત કરતો છે. તો zikr दुरूद अल्लाहु अकबर या रसूल अल्लाह या अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद लानत बेशुमार लानत. તો સલવાત એટલી બધી અસમત રહે અને આપણા નબીની સાથે તો દુરૂદ જોડાયેલી છે. દુરૂદ જે છે એ આપણા નબીથી મુત્તસિલ થયેલી છે. આટલું બધું આપણા નબીથી દુરૂદ મુત્તસિલ છે કે જ્યારે જ્યારે પણ કોઈ પણ ઇમામ, કોઈ પણ હુજ્જત ખુદા જ્યારે પણ આપણા નબીનું નામ લેતા તો દુરૂદ જે છે અવશ્ય બોલે. અને કહેવામાં આવ્યું છે કે સૌથી મોટો કંજૂસ માણસ છે, સૌથી મોટો કંજૂસ કોણ છે? જે પૈસા વાપરવામાં કંજૂસાઈ કરે એ નહીં, બલકે એનાથી પણ મોટો કંજૂસ એ છે કે જ્યારે આપણા નબીનું નામ લે પણ દુરૂદ ન પડે. કારણ કે એમાં ₹1 ખર્ચો નથી, ખાલી દુરૂદ પડવાની છે ને એમાં એટલો સવાબ છે, છતાં પણ નામ લેવામાં કંજૂસાઈ કરે છે. દુરૂદ અને પૈગંબરે ઇસ્લામનું નામ તો એટલું બધું અઝીમ નામ છે, એમની તો શું આપણે વાત કરીએ. એમનો કોઈ નામેરી હોય ને એની કેટલી બધી અઝમત છે. આપણા નબીની તો વાત જ નથી. એમની અઝમત, એમની શાન, એમનો મર્તબો, એમનો રુતબો એ તો આપણી અક્લ જ છે, એ સમજી નથી શકતી. પણ એમના નામ ઉપર કોઈનું નામ હોય. ફુરુએ કાફીની અંદર રિવાયત છે, અબુ હારૂન ઇમામની ખિદમતમાં આવ્યા. એમાં મેં કીધું, અબુ હારીન તમે ઘણા ટાઈમથી દેખાતા નહોતા, ક્યાં હતા? તો કીધું કે મોલા મારી વાઈફ જે છે એ હામેલા હતી અને પરવરદિગારે આલમે મને જે છે એ એક ફરજંદ હતા કહેવાય, તો એને લીધે હું જે છે એ આવી નહોતો શકતો. તો ઇમામ અલૈહિસ્સલામે કીધું કે બારકલ્લાહુ ફીક, અલ્લાહ તને એની અંદર બરકત આપે. ફમા સમયતો, તેનું નામ શું રાખ્યું છે? એનું નામ શું પાડ્યું છે? તો અબુ હારૂન કહે છે કે મેં એનું નામ જે છે એ મોહમ્મદ રાખ્યું છે. મોહમ્મદ રાખ્યું. જેવું ઇમામે મોહમ્મદ નામ સાંભળ્યું, રાવી કહે છે કે ઇમામ ઝૂકતા ગયા, બોલતા ગયા નામ મોહમ્મદ 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 એમ કરીને ઝૂકતા ગયા. આટલું ઝૂકતા ગયા, આટલું ઝૂકતા ગયા કે આપણા ગાલ જે છે જમીનથી મસ્ત થઈ જાય, આટલું ઝૂકી ગયા. તો નામે રસૂલ લેતી વખતે ઇન્સાન જે છે ઝૂકે. અને આજ આપણે ખુતબાની અંદર સુન્નત એટલે જ છે કે જ્યારે ખુતબામાં આપણે આપણા નબીનું નામ લઈએ છીએ તો આપણે ઝૂકીએ છીએ, દુરૂદ પડીએ છીએ. આ સુન્નતે ઇમામ અલૈહિસ્સલામ. ઇમામ ઝૂકી ગયા. હવે જુઓ અલ્લાહના રસૂલના નામનો કેવો એહતરામ કર્યો. હવે આગળ કહે છે કે અબુ હારૂન, હવે જ્યારે તે તારા દીકરાનું નામ મોહમ્મદ રાખ્યું છે તો ફલા તસુબહુ વલા તજરીબહુ વલા તસુ એલઈ, તો તું એને હરગીઝ ગાળ નહીં દેતો. કારણ કે નામે મોહમ્મદ ઉપરથી તેનું નામ રાખ્યું, તું એને હરગીઝ ગાળ બુરું નહીં બોલતો, એને એની સાથે એને મારતો નહીં, એને મારતો નહીં અને એની સાથે બુરું વર્તન નહીં કરે, બુરું વર્તન નહીં કરે. હદીસની અંદર છે કે જે ઘરની અંદર મોહમ્મદ નામનો શખ્સ હોય છે એ ઘર બરકતવાળું હોય છે. બુરકલ બૈતિન ફી હે મોહમ્મદ, બુરકલ જલસતિન ફી હે મોહમ્મદિન. જે મજલિસની અંદર મોહમ્મદ નામનો શખ્સ હોય એ મજલિસ બરકતવાળી હોય છે. બુરકલ રિફકતિન ફી હે મોહમ્મદ, જેની મોહમ્મદ નામના વ્યક્તિ સાથે દોસ્તી હોય છે એ દોસ્તી, એની જે ફ્રેન્ડશિપ જે હોય છે એ બરકતવાળી હોય છે. તો નામે મોહમ્મદ જે છે જે રાખે છે એનો આટલો બધો મકામ છે કે એ બરકતવાળો થઈ જાય છે. એની જે છે એટલી બધી અઝમત છે કે જે ઘરમાં મોહમ્મદ નામનો શખ્સ હોય છે એ ઘરને અલ્લાહ દરરોજ પાક કરે છે, અલ્લાહ પાક કરે છે. એ ઘરને મલાઈકાને હુકમ દે છે કે આ ઘરને જે છે એ પાક કરો.
કારણ કે આ ઘરમાં મોહમ્મદ નામનો શખ્સ છે. કયામતના દિવસે મોહમ્મદ નામના શખ્સને જે લાવવામાં આવશે, ખુદાવંદે આલમ કહે છે કે તારું નામ મારા હબીબના નામ ઉપરથી હતું, તને શરમ ન આવી? તે પોતાનું નામ મારા હબીબ ઉપર રાખ્યું અને ગુનાહો કર્યા, મારી નાફરમાની કરી, ગીત સાંભળ્યા, ગાળું બોલી, નમાઝો કજા કરી, તે જે બુગ્ઝ રાખ્યો, કીના રાખ્યો, નામ મોહમ્મદ રાખ્યું અને કામ જે છે શૈતાન જેવા તે કર્યા, તને શરમ ન આવી? મને તને અઝાબ કરતાં શરમ આવે છે, મને અઝાબ કરતાં શરમ આવે છે. અને પરવરદિગાર આલમ પછી એને માફ કરી દે છે નામે મોહમ્મદની બરકતના લીધે. હદીસની અંદર છે કે જે શખ્સ મોહમ્મદ નામનો હોય એનાથી તમે મશવરો કરો તો એ મશવરો બહુ સારો આપશે, એ મશવરામાં અલ્લાહ ખેર અને ભલાઈ આપશે. મોહમ્મદ નામના વ્યક્તિનો ખાસ એહતરામ કરો, ખાસ એની ઇજ્જત કરો, ખાસ એની જે છે એ દોસ્તીનો ખ્યાલ કરો. તો કહેવાનો મતલબ શું છે કે નામ, આપણા નબીના નામ ઉપર કોઈ નામ રાખવામાં આવે તો એ વ્યક્તિનો એટલો બધો મકામ બુલંદ થઈ જાય છે. તો ખુદ આપણા નબીની જે છે અઝમત કેટલી બધી હોય છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ અગાઉની મજલિસમાં આપણે જોયું હતું કે અગર કોઈ બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કે તો એની જે કેટલી બધી તકલીફો દૂર થાય છે, ગુનાહો માફ થાય છે, અઝાબ દૂર કરી દેવામાં આવે છે. બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ એક એવી ચાવી છે ને અજાને ગિરામી કે તમે જે ચાહો એ દુઆ માંગો, તમારી દુઆ અલ્લાહ હરગીઝ રદ નહીં કરે. કારણ કે અલ્લાહે પોતે કીધું છે કે મેં મારી ઉપર લાઝિમ કરી લીધું છે કે જે કોઈ બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કહેશે હું એની હાજત પૂરી કરીશ. મદીનાની અંદર કોઈ સલમાને ફારસીને તંઝ કરતાં કીધું કે સલમાન, તમે એમ કહો છો કે બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કહીને દુઆ કરવામાં આવે તો દુઆ અલ્લાહ રદ નથી કરતો, તો તમે મદીનાના સૌથી મોટા પૈસાદાર માણસ કેમ નથી બની જતા? તમે અલ્લાહને કહો બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ મને સૌથી મોટો પૈસાદાર બનાવી દે, ધનવાન બનાવી દે. તો જનાબે સલમાને ફારસી કીધું કે મેં અલ્લાહ પાસે બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કહીને સવાલ કર્યો, પણ મેં માલ નથી માંગ્યો, મેં દોલત નથી માંગી, મેં અલ્લાહ પાસે જિક્ર કરનારી જબાન માંગી, શુક્ર કરનારું દિલ માંગ્યું, સબ્ર કરનારું શરીર માંગ્યું, અને અલ્લાહે મને એ અતા કર્યું છે. તો મોમિનની નિગાહ જે છે એ દૂર હોય છે, એ દુનિયાવી ભૌતિક વસ્તુની જે તલબ નથી કરતો મોહમ્મદ આલે મોહમ્મદનો સહારો લઈને, બલકે આખેરતની વસ્તુ માંગે છે. શુક્ર કરનારું દિલ, જો અગર ઇન્સાનનું દિલ શુક્ર કરનારું બની જાય છે, કોઈથી શિકાયત નહીં કરે ગમે એ હાલતમાં. સબ્ર કરનારું બદન બની જશે, કોઈથી ગમે એ મુશ્કેલી આવશે એ જે હાઈવોય નહીં કરે. અને જિક્ર કરનારી જબાન હશે તો ફિઝુલ વાતોથી ઇન્સાન જે છે એ દૂર રહેશે. સલમાને ફારસી બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ આપણને શીખવાડી દીધું. એકવાર આવો જ એક વાક્યો છે તફસીર ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામમાં કે અમુક યહૂદીઓ આવ્યા સલમાને ફારસી પાસે અને કીધું કે તમે એમ કહો છો કે બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કહીને જે દુઆ માંગી કબૂલ થાય, તો તમે અત્યારે એમ દુઆ કરો કે અમે બધા હલાક થઈ જઈએ. એ 25-30 યહૂદીઓ હતા, એક ગીરો, એ આવીને આવી રીતે કહી. સલમાને ફારસી કહી છે કે ભાઈ હું એટલા માટે તમારા માટે બદદુઆ નથી કરતો કે પોસિબલ છે કે તમારી પુશ્તની અંદર તમારી નસ્લમાં કોઈ મોમીન હોય, તમે જો હલાક થઈ જશો તો એ મોમીન જે છે આ દુનિયામાં નહીં આવી શકે, એટલે હું તમારી હલાકતની દુઆ નથી કરતો. તો યહૂદીઓ પાછા શું કહે છે કે તમે એમ દુઆ કરો કે જેની પુશ્તમાં મોમીન ન હોય એ હલાક થઈ જાય. હવે સલમાન મૂંઝાણા, શું કરવું? એવામાં હિજાબો હટી ગયા અને પૈગંબરે ઇસ્લામની જે ઝિયારત થઈ
અલ્લાહના રસૂલ જે કહે છે કે સલમાન, પરવરદિગારે આલમે મારી ઉપર વહી નાઝિલ કરી છે, મને બતાવ્યું વહીના જરીએ કે આ જેટલા લોકો છે કોઈની નસ્લમાં મોમિન નથી, તમે જે છે એ બદુઆ બધા માટે કરી દે. હવે સલમાન મુતમઈન થયા, દુઆ માટે હાથ બુલંદ કરી. પહેલાં યહૂદીઓને પૂછ્યું કે તમે કહો તમારે કેવી રીતે હલાક થવું છે. તો એ લોકોના હાથમાં ચાબુક હતા, કોરડા તાઝિયાના. કહે છે કે તમે એવી રીતે બદદુઆ કરો અમારા માટે કે આ ચાબુક અજગર બની જાય અને અમને ગળી જાય. જો કેવા મગજના માણસો છે. સલમાને ફારસી જે છે એ કહે છે અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા બિહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ, અને પછી કીધું કે આ ચાબુક જે છે એ અજદહા બની જાય અને આ લોકોને ગળી જાય. દુઆના જુમલા જેવા પૂરા થયા, એ ચાબુક અજદહા બની જાય. બે મોઢાવાળા અજદહા, એક મોઢાથી એ લોકોએ અજદહાઓ જે હતા એ યહૂદીને ડંક માર્યો અને બીજા મોઢેથી એ લોકોને ગળવાનું શરૂ કર્યું. તો આવી રીતે સલમાનની જે છે દુઆ બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ કહેવાને લીધે પૂરી થઈ. આ બાજુ અલ્લાહના રસૂલ સાહાબીઓને કહે છે કે ખુદાવંદ આલમે સલમાનની દુઆને કબૂલ કરી. આવો આપણે એ મંઝર જોવા જઈએ. અને એમ કહીને સાહાબીઓને લઈને જે છે એ આવે, જુએ છે કે યહૂદીઓને અજગર જે છે એ ગળી રહ્યા છે. અજગરની નિગાહ જેવી અલ્લાહના રસૂલ ઉપર પડી, મૌલાએ કાયનાત ઉપર પડી, તો ફસી અરબી જબાનમાં કહી છે અસ્સલામુ અલૈક યા રસૂલ અલ્લાહ, અસ્સલામુ અલૈક યા સૈયદ અલ અવ્વલીન વલ આખિરીન, અસ્સલામુ અલૈક યા અલી ઇબ્ન અબી તાલિબીન સૈયદ અલ ઔસિયા, અસ્સલામુ અલા ઝુર્રિયતિક. આવી રીતે સલામ કરી. હવે અલ્લાહના રસૂલ જે છે એ જ્યારે આ મંઝર જુએ છે તો અજદહા કહે છે કે યા રસૂલલ્લાહ, અમે તો ચાબુક હતા, પણ સલમાને બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કીધું અને અલ્લાહે અમને જે છે એ અજગર બનાવી દીધા. યા રસૂલલ્લાહ, અમને તમારા અને તમારા ભાઈના દુશ્મનોથી બહુ નફરત છે. તમે દુઆ કરો કે અલ્લાહ અમને જહન્નમના અજદહા બનાવી દે, જેથી ત્યાં પણ અમે એ લોકોને જે છે અઝિયત દેતા રહીએ. અલ્લાહ જે છે અલ્લાહના રસૂલ જે છે એ અજદહાઓને કહે છે કે પહેલાં તો તમે આ યહૂદીઓને જે છે બહાર કાઢો, બધાય જે તમે ગળી ગયા છો, જેથી એના રિશ્તેદારો આવે અને એને જે છે દફનાવી દે અને એ લોકો માટે ઇબરતનો સબબ બને. અને પછી તમે જમીનમાં ઘૂસી જાઓ, સીધા તમે જહન્નમની અંદર પહોંચી જશો. અને પછી સલમાને ફારસી માટે કહી છે કે અલ્લાહનો શુક્ર છે કે જેણે તમારી દુઆને જે છે કબૂલ કરી. તમે આ ઉમ્મતની અંદર નૂહની જેવા છો, જેવી રીતે નૂહની દુઆ પૂરી થતી હતી એવી રીતે તમારી દુઆ પણ જે છે એ કબૂલ થાય. તો જાણે ગિરામી આ વાક્યો આપણને બતાવે છે કે અગર ઇન્સાન બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કહે તો એની દુઆ ચોક્કસ કબૂલ થાય છે. ત્યાં સુધી કે ઇન્સાન દુનિયાવી કોઈ પણ હાજત હોય, ઉખરવી કોઈ પણ હાજત હોય, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મુશ્કેલી હોય, બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ કે અલ્લાહની દુઆને કબૂલ થશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ જિંદાબાદ જિંદાબાદ. તો મોહમ્મદ આલે મોહમ્મદ જેમના નામની એટલી બધી અઝમત છે, જેમના નામ ઉપર કોઈ નામ રાખી લે એની એટલી બધી ફસીલત છે, એમની ખુદની જે છે કેટલી શાન છે, કેટલી મંઝિલ હશે, એમની ઔલાદનો કેટલો ઊંચો મકામ છે. પણ અફસોસ છે, ગિરિયા કરવાનો મકામ છે કે જે ઉમ્મતના લોકો મોહમ્મદ રસૂલુલ્લાહનો કલમો પડે છે એ જ લોકોએ આલે રસૂલને સતાવ્યા. અને એવી રીતે સતાવ્યા કે દુઆ નુદવાની અંદર આપણે પઢીએ છીએ કોતેલ અમન કોતેલ, સોબૈયા મન સોબૈયા, ઉક્સી અમન ઉક્સી. વફાતે રસૂલ પછી ઝાલિમોએ અહેલે બેત અલૈહિસ્સલામમાંથી અમુકને કત્લ કર્યા, અમુકને જિલ્લા વતન કર્યા, અમુકને જે છે ઝિંદાનની અંદર કેદ કર્યા. આ આઝાદારો,
આ લૂંટાયેલો કાફેલો જ્યારે કરબલાથી કુફાથી શામ અને શામથી રિહાઈ મેળવી અને ફરી જ્યારે કરબલા પહોંચે છે એટલે હરમને આશુરાનો દિવસ યાદ આવે. કરબલાની અંદર એ બીબીઓ આવ્યા કે જે લૂંટાઈને આવ્યા હતા, જેમના વાલીઓ વારિસ શહીદ થયા હતા. આ એ જમીન છે કે જ્યાં હુસૈન પ્યાસા શહીદ થયા. આ આઝાદારો જનાબે ઝૈનબે પોતાની જાતને ભૈયાની કબ્ર ઉપર ગિરાવી દીધા. બેન કર્યા, ફરિયાદ કરી, નોહા પડ્યા, કીધું ભૈયા હું જ્યારે તમને મળવા આવતી તો તમે જે ઊભા થઈ જતા, મારો એહતરામ કરતા. ભૈયા હું શામથી લૂંટાઈને આવી છું, મારા એહતરામમાં ઊભા થાવ. ભૈયા મારા પગ જખમોથી ભરાયેલા છે, ભૈયા મને ગળે લગાવીને દિલાસો આપો. આઝાદારો ત્યાં સુધી કે તમામ બીબીઓ ઇમામ હુસૈનની કબરો પર ગિરિયા કરવા લાગી. જુદી જુદી કબરોનો તારુફ કરાવવામાં આવ્યો. ત્યાં સુધી કે જનાબે ઝૈનબે કીધું બેટા સજ્જાદ, ભૈયા અબ્બાસની કબ્ર ક્યાં છે? ઊભી અમ્મા આવો, હું તમને નહેરે ફુરાત ઉપર લઈ જાઉં. ત્યાં મારા ચચા અબ્બાસને દફન કરવામાં આવ્યા. બધી બીબીઓ નહેરે ફુરાત તરફ રવાના થઈ. અઝાદારો રસ્તામાં જનાબે ઝૈનબે બીબીઓનો રસ્તો રોકી લીધો. એ બીબીઓ, મારા ભાઈ અબ્બાસને બધી મુસીબત બયાન કરજો, કહેજો કે અમને શરાબીના દરબારમાં લઈ જવામાં આવ્યા, કહેજો કે અમારી રીદાઓ છીનવી લેવામાં આવી, કહેજો કે અમને તાઝિયાના મારવામાં આવ્યા, કહેજો કે એક રસ્સીમાં 12 ગળા હતા. અરે જાલિમ, અમને અઝિયત દેતા દેતા કરબલાથી કૂફાથી શામ દર બદર ફેરવ્યા. પણ એ બીબીઓ નહીં કહેતા કે સકીના શામમાં રહી ગઈ. અરે મને ભૈયા અબ્બાસથી શર્મિંદગી થાય છે. અરે જે બીબીને સૌથી વધારે રિહાઈની ઉમ્મીદ હતી એ શામમાં રહી ગયા. આઝાદારો કરબલાથી આ લૂંટાયેલો કાફેલો જ્યારે મદીના પહોંચ્યો, મદીનાની દીવારો બતાણી. ઉમ્મે કુલસુમ મરસિયા પડવા લાગ્યા. યા મદીના તો જદ્દના લા તકબલીના, એ અમારા જદના મદીના, અમારું આવવું કબૂલ નહીં કરજે. અરે આબાદ નીકળ્યા હતા, બરબાદ આવ્યા છીએ. અરે મદીના, અમારા નાનાને કહી દે તમારી ઉમ્મતે અઝીમ જુલ્મ કર્યો, અમારા હકનો લિહાજ ન કર્યો. હુસૈનને કરબલામાં ગોસ્પરની જેમ ઝબા કરી દેવામાં આવ્યા. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. વસિયાલ મુલઝીન ઝલમુ અયમન કલબી યનકલબુ. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. महबूद बेहक़ मोहम्मद आले मोहम्मद वारिस हुसैन इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना खादिम मामूर शुरू. इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ. मरहूमीन ने मग़फ़िरत फरमाओ, शिया ने हिफाजत फरमाओ. व आखिर दावाना Thank you.